નમસ્કાર મિત્રો કાનગડના ગઢમાં ફરી ભડકો, સામા કાંઠે જૂથવાદની ગંધ। રાજકોટ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં અનેક વખત જૂથવાદ હોય, પત્રિકા કાંડ હોય, કવિતા કાંડ હોય, તેને લઈ વગોવાઈ ચૂક્યું છે અને વધુ એક ઘટના સામે આવી રહી છે। વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંદરો અંદર સતત એકબીજાની વિરુદ્ધમાં કામ કરતા હોય તેવું ઉપરથી દેખાઈ રહ્યું છે। વધુ એક પત્ર સામે આવ્યો છે। ભલામણ કરવામાં આવી છે કે આને મહામંત્રી બનાવવામાં આવે। આ પત્ર મારી પાસે છે, વિસ્તારથી આપણે સમજીએ શું છે, રાજકોટ ભાજપમાં ચાલી શું રહ્યું છે। ઉદયભાઈ કાનગડ પોતે ધારાસભ્ય છે, એમને વિસ્તારમાં સતત ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ તેમની વિરુદ્ધમાં કામ કરતા હોય તેવી વાતો વહેતી થતી રહી છે। એક પત્ર લખવામાં આવ્યો છે ડોક્ટર માધવ દવે, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ છે, તેમને 31/10 રોજ। વિષય છે કે વિધાનસભા 68 ઝોનમાં શહેર ભાજપના મહામંત્રી તરીકે દુષ્યંતભાઈ સંપટને બનાવવા અંગે તેમાં અલગ અલગ વાત લખવામાં આવી છે। હું તમને વાંચીને સમજાવું કે શું લખવામાં આવ્યું છે। વંદે માતરમ સાથ જણાવવાનું કે પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લા મહાનગરોમાં સંગઠન સંરચના હાથ ધરવામાં આવેલ છે। તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપના મહામંત્રીની નિમણૂક માટે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો આવી રહ્યા છે। મહામંત્રી આપશ્રીને વિનંતી છે કે વિધાનસભા 68 ઝોન મહામંત્રી માટે દુષ્યંતભાઈ સંપટના નામની ભલામણ કરવામાં આવે એવી અમારી લાગણી છે। આ લાગણી ખૂબ મહત્વનો શબ્દ છે। લાગણી એટલે કે જેની સાથે સારું બનતું હોય, લાગણી એટલે કે જે તમારું રાખતા હોય, લાગણી એટલે કે જ્યાં તમારા કામ થતા હોય, લાગણી એટલે કે જે તમારા કહ્યામાં હોય, જે તમને માન સન્માનથી બોલાવતા હોય, એને તમે જૂથ પણ કહી શકો। આ પ્રકારનું લખવામાં આવ્યું છે। દુષ્યંતભાઈ સંપટના પરિવારજનોમાં તેમના કાકા મહેન્દ્રભાઈ સંપટ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે। અનેક ચઢાવ ઉતાર આવ્યા બાદ પણ પાર્ટીને વફાદાર સૈનિક તરીકે કામ કરતા રહ્યા છે। 1995માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા। કોઈ પણ હોદ્દાની અપેક્ષા રાખ્યા વિના સામાકાંઠા વિસ્તારમાં કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી રાખવાનું મહત્વનું યોગદાન આપ્યું છે। ખરા અર્થમાં પરિવાર પાર્ટીની પંચનિષ્ઠા એટલે કે સામાજિક સમરસતાને સાર્થક કરી રહ્યા છે। અલગ અલગ વાતો લખવામાં આવી છે। વાત એ છે કે આ પત્રમાં સહી કોણે કરી છે। જો આ પોપટભાઈ ટોળિયા છે, પૂર્વ કોર્પોરેટર છે, તેમની સહી છે। પરાગભાઈ મહેતા છે, ઇન્ચાર્જ મન કી બાત છે, તેમની સહી છે। આઈટી ઇન્ચાર્જ રાજકોટ શહેર ભાજપની સહી છે અને શહેર ભાજપ મહામંત્રી કિસાન મોરચાના ભરતભાઈ રાદડિયાની સહી છે અને સદસ્ય શિક્ષણ સમિતિ વિરમભાઈ રબારીની સહી છે। આ લોકોએ સહી કરી છે। બાકી તમે જોવા જાઓ તો પૂર્વ ડેપ્યુટી મેયર, ઉપપ્રમુખ છે, કોર્પોરેટર છે, એમની કોઈની સહી આમાં જોવા મળતી નથી। વાત એ છે કે આ પત્ર સામે આવ્યા બાદ સવાલો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કરવામાં આવ્યા હતા। વધુ વાત કરું, કારણ કે ભૂતકાળમાં આનંદીબેન આવ્યા ત્યારે પણ આ વિસ્તારમાં ડખો થયો હતો। ગોપાલ ઇટાલિયા એક પછી એક સભા કરી પછી પણ સતત ડખા ચાલુ છે। વિસ્તારથી સમજીએ, પહેલા આપ સાંભળો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શું જવાબ આપ્યો। આ જેને કોઈ લેટર લખ્યો છે એમાં લેટરમાં 5 જણા સિવાય કોઈની સહી નથી। બધાના નામ એમને લખી નાખેલા છે। કોઈને રજૂઆત કરવામાં શરૂ કરી હોય તો બધાના લેટરમાં સહી પણ હોવી જોઈએ। જે કોઈના નામ લખ્યા છે એની સહી પણ હોવી જોઈએ। પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી, પણ સહી કોઈએ કરી નથી। આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લખ્યું છે જેને કીધું છે, તમે એમ કહો છો કે કોઈ પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ આવ્યા છે, જીપીપીમાં જઈને પણ આવ્યા છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જો 10,000 કુંડાનું વિતરણ અમે વિધાનસભા 68માં કર્યું। બધા લોકો, યુવા મોરચો, બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ, રમેશભાઈ પરમાર, બધા બોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે। બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી। કોઈ હશે 2-5 લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય। આપણે સંગઠનનું માળખું રચાવવાનું જે જઈ રહ્યું છે એટલા માટે જ આ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટેની, એની એક સાજિશ હોઈ શકે। જે લોકોએ લખ્યો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે, પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી। ખાસ કરીને સંગઠનનું માળખું રચાવા જઈ રહ્યું છે, સામાકાંઠાનું પ્રતિનિધિત્વ વર્ષોથી કરી રહ્યું છે, આને કઈ રીતે જોયું? આખો ઉપલો કાંઠો હું વર્ષો ત્યાં વોર્ડ પ્રમુખ હતો, શહેરનો મહામંત્રી હતો, ડેપ્યુટી મેયર હતો, 4 ટર્મ કોર્પોરેટર હતો। પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય
અને કહી શકે, પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાનો અધિકાર છે. આપણે સાંભળ્યું કે શું જવાબ આપ્યો. અંદરખાને ઘણું ચાલતું હોય છે. કોઈ વખત આ બાબતો જાહેર થઈ જતી હોય છે, સપાટી પર આવી જતી હોય છે. આ બાબત પણ કદાચ અંદરખાને ભયંકર રીતે ચાલી રહી હતી, ઉપર આવવા દેવાની નહોતી, પરંતુ આ પત્ર વાયરલ થયો. વાત એ છે કે આવનાર દિવસોમાં ઉદયભાઈ કાનગડનો ગઢ તેના માટે કેટલું સેફ છે. આવનાર દિવસોમાં ઉદયભાઈ કાનગડના ગઢમાં શું કોઈ મોટા ચઢાવ ઉતાર આવી શકે છે? જવાબ છે હા. 2027 આવતા ઉદયભાઈ કાનગડ પણ વિચારતા થઈ જશે કે એમને વિધાનસભામાં શું ચાલી રહ્યું છે. ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેની સામે છે કે પછી આપ કે કોંગ્રેસના નેતાઓ. થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયાએ ત્યાં સભા સંબોધી અને ત્યારબાદ અરવિંદ રૈયાણી પોતે એક્ટિવ થયા, પૂર્વ ધારાસભ્ય. વાત ફક્ત ત્યાં સીમિત નથી થતી, કારણ કે તેઓ એક્ટિવ તો થયા, પરંતુ સાથે સાથે જ્યારે આનંદીબેન પટેલ ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમના પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સામાકાંઠા વિસ્તારમાં. ત્યારે પણ આનંદીબેન પટેલ ગુસ્સે થઈ ગયા હતા. ગુસ્સાનું કારણ હતું કે સ્થળ આ કેમ રાખવામાં આવ્યું, કારણ કે અરવિંદ રૈયાણી છે એ પણ ખોડલધામ સાથે જોડાયેલા અને ખોડલધામથી જ તેઓ આવ્યા હતા, આનંદીબેન પટેલ. એટલે અનેક કારણો એક પછી એક ચર્ચાઈ રહ્યા છે. કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અરવિંદ રૈયાણીને એક તરફ એક્ટિવ પણ કરી રહી છે, બીજી તરફ ઉદયભાઈ કાનગડને પણ ધીમે ધીમે આગળ કરી રહી છે. 2027માં અંતિમ દિવસોમાં ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી કરવા શું ઈચ્છી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં ઉદયભાઈ કાનગડનું પણ એક મોટું વર્ચસ્વ છે, કારણ કે સંગઠનમાં એક સારી પકડ ધરાવે છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખમાં પણ તેમનું નામ ચાલતું હતું, જો કે તેમને બનાવવામાં ન આવ્યા. અને બીજી વાત એ છે કે તેમનું નામ મંત્રીમાં પણ ચાલતું હતું. ખેર 2027માં ખબર પડશે શું થાય છે, ઉદયભાઈ કાનગડના વિસ્તારમાં શું થાય છે, એમની સાથે શું થાય છે, એમને રિપીટ કરવામાં આવે છે, ટિકિટ કાપવામાં આવે છે કે પછી શું થાય છે. એક વાત 100%ની છે કે રાજકોટ ભાજપમાં બધું બરોબર નથી. ખૂબ જ ઝઘડા ચાલી રહ્યા છે અને છેલ્લા લાંબા સમયથી એ પ્રદેશ ભાજપ સુધી પહોંચી પણ રહ્યા છે. કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ખબર નથી. કેમ કોઈ મોટા સમાચાર તેને લઈને સામે નથી આવતા, કેમ બધું શાંત નથી થતું, ખબર નથી. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. ગુજરાત તક જોતા રહો. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.